જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના કરતા સહેલી રીત તમે ક્યાંય જોઈ હશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ, આ વિડીયો પછી સાદા ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એકદમ ઇઝી લેંગ્વેજથી આપણે આવી ગયા છીએ, પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજીવન નહીં ભૂલાય ચેલેન્જ। આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે ઉપયોગી, સૌથી વધારે બોલાતો અને સૌથી વધારે ખતરનાક, ડેન્જર, અઘરો એવો ટેન્સ પણ આ વિડીયો પછી ચેલેન્જ આજીવન ભૂલાશે નહીં। આપણે સાદા ભૂતકાળ ઉપર પીએચડી કરવાનું છે। આજનો વિડીયો એટલે સાદો ભૂતકાળ। સાદું મીન્સ કે સિમ્પલ। જો પછી પ્રેઝન્ટ એટલે વર્તમાન થાય, પાસ્ટ એટલે ભૂતકાળ થાય, ફ્યુચર એટલે ભવિષ્ય થાય। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। આપણે પીએચડી કરવાનું છે, આજીવન ભૂલાશે નહીં ચેલેન્જ। સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ। હું રમ્યો, તેઓ અહીં આવ્યા, મેં તેને રૂપિયા આપ્યા, મેં ચા પીધી, બરાબર। સાદા ભૂતકાળ। ચાલો સાદો ભૂતકાળ ચાલુ કરી એ પહેલા કર્તાની વાત કરી દે। ચાલો ફટાફટ આપણે આઈ એટલે હું અને મેં, કર્તા અગત્યના છે, વી એટલે અમે, આપણે। આ વિડીયો પછી તમે ખુદ કહેજો કેટલો સેલો ટેન્સ છે, અને આવી મેથડ તમે ક્યાંય જોઈ હશે ને। ચેલેન્જ તમારા માટે જ વિડીયો બનાવ્યો છે તનતોડ મહેનત કરીને। અને હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, હુવાળા વાક્ય અને WH 50 કરતાં વધારે સાદા ભૂતકાળના વાક્ય છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજ પછી સાદા ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ। આ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું અને તમે, હી એટલે તે છોકરા માટે આવે, પુરુષ માટે, સી એટલે તેણી છોકરી માટે આવે, સ્ત્રી માટે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, ઓલ એટલે બધા। ચાલો વી ઓલ એટલે અમે બધા, આપણે બધા, અમે બધા, આપણે બધા, યુ ઓલ એટલે તમે બધા, યુ ઓલ એટલે તમે બધા, ધે ઓલ એટલે તેઓ બધા, ધે ઓલ એટલે તેઓ બધા। પછી સમબડી, સમબડી એટલે કોઈ, કોઈ એક વ્યક્તિ, એવરીબડી એટલે જો એવરીબડી એટલે દરેક વ્યક્તિ, નોબડી એટલે એકેય નહીં, એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ। આ બધા કરતા છે આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ, બરાબર। ચાલો આટલું આપણને આવડવું જરૂરી છે। સાદો ભૂતકાળ। સાદો ભૂતકાળ એટલે કાંઈ નહીં। સાદો ભૂતકાળ એટલે શું આવતું હોય? કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, હકાર વાક્યમાં બધાયમાં V2। V2 એટલે ભૂતકાળનું રૂપ, પણ ઈ પહેલા V1 એટલે મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ક્રિયાપદને ING વાળું રૂપ, અને V5 એટલે ક્રિયાપદનું S અથવા ES વાળું રૂપ। જસ્ટ એક્ઝામ્પલ, ગો મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ વેન્ટ, પછી ગોન, ગોઈંગ અને ગોઝ। આવા 300 પ્લસ ક્રિયાપદની PDF ફાઇલ V1, V2, V3 ઓલરેડી ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ છે। ચલો રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ
ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ. ઢગલાબંધ છે. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, પ્લેઝ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ, સિંગ્સ. બરાબર. ચાલો, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પેલે આવતું હોય કરતા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ હોય તો કર્મ અથવા અન્ય શબ્દ જે આવતું હોય તે. ચલો થઈ જાવ તૈયાર. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હું અને WH. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે સાદા ભૂતકાળ ઉપર PhD કરવાનું છે. થઈ જાવ તૈયાર. ચાલો, મેં નવી ગાડી ખરીદી. મેં એટલે આઈ. નવી ગાડી ખરીદી. યાદ રાખજો, કોઈ પણ ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, કરતા હંમેશા પહેલે આવે. મેં એટલે આઈ, પછી પાછળથી ભાષાંતર થાય એમ યાદ રાખવાનું. બરાબર. મેં નવી ગાડી ખરીદી. ખરીદવું એટલે બાય, એનું ભૂતકાળનું રૂપ બોટ. આઈ બોટ. શું? નવી ગાડી. મેં નવી ગાડી ખરીદી. આઈ બોટ અ ન્યૂ કાર. ચાલો, તેઓ અંગ્રેજીમાં બોલ્યા. તેઓ એટલે ધે. બોલવું એટલે સ્પીક, એનું ભૂતકાળનું રૂપ સ્પોક. માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેણીએ ચા બનાવી. તેણી એટલે સી. બનાવી, બનાવવું એટલે મેકનું ભૂતકાળનું રૂપ મેડ. ચા એટલે ટી. અમે બધા. ચાલો, અમે એટલે વી. અમે બધા એટલે વી ઓલ. મળ્યા. મળવું એટલે મીટનું ભૂતકાળનું રૂપ મેટ. રવિવારે. યાદ રાખજો મારા વહાલા, વારના નામની આગળ ઓન આવે. રવિવારે. ઓન સન્ડે, ઓન મંડે, ઓન વેનસડે, ઓન સેટરડે, ઓન ફ્રાઈડે. બરોબર. આમાં ક્યાંય વોઝવર ન આવે. વોઝવર પ્લસ ING ચાલુ ભૂતકાળમાં આવે અને હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળમાં આવે. ઘણા બધા લોકો વોઝવર પ્લસ V2 મૂકે. વોઝવર પ્લસ V2 ક્યાંય આવે નહીં. માત્ર ને માત્ર V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કરતા ગમે તે હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, વરી આવ્યું અમે બધા. અમે બધા એટલે વી ઓલ. અમે બધાએ અંગ્રેજીમાં વાત કરી. વાત કરવી એટલે ટોક, એનું ભૂતકાળનું રૂપ ટોકડ. માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. મેં મારા મિત્રોને બોલાવ્યા. મેં એટલે આઈ. બોલાવવું એટલે કોલ, એનું ભૂતકાળનું રૂપ કોલ્ડ. મારા મિત્રો. મારા મિત્રો તો માય ફ્રેન્ડ્સ. પહેલા આવતું હોય કરતા, પછી ક્રિયાપદ. અમે બધાએ કંઈક વિચાર્યું. અમે બધા એટલે વી ઓલ. વિચારવું એટલે થિંક, એનું ભૂતકાળનું રૂપ થોટ. વી થોટ. કાંઈક. કાંઈક એટલે સમથિંગ. બધું જ એટલે એવરીથિંગ. કાંઈ નહીં એટલે નથિંગ. કંઈ પણ એટલે એનીથિંગ. મારા મમ્મીએ. મારા મમ્મી એટલે માય મધર. ચલો, બનાવવું. બનાવવું એટલે મેકનું ભૂતકાળનું રૂપ મેડ. શું બનાવ્યું? ચા એટલે ટી. ચલો, માટે. માટે એટલે ફોર. અમારા માટે, આપણા માટે વી નો આવે. આ શું છે? અમારા. અમારા માટે આ ફોર છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે. સર્વનામનું કોષ્ટકનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અમારા માટે ફોર અઝ. વી અઝ અવર. આમ હોત ને મારા માટે તો આઈ નો આવે. ફોર મી. આઈ મી માય. બીજા નંબરની કોલમ છે તે. આઈ મી માય. વી અઝ અવર. ચલો, તેઓ બધા. તેઓ બધા એટલે ધે ઓલ. આપ્યા. આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. ચલો, મને અને રૂપિયા બે કર્મ છે. મને અને રૂપિયા બે કર્મ છે. સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. બે કર્મ હોય ત્યારે સિમ્પલ સાદું પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. ચલો, મને એટલે ગેવ મી અને રૂપિયા એટલે મની. યાદ રાખજો, આ કર્મ વિભક્તિ છે. આઈ નો આવે. મને મીન્સ કે મી. આઈ પછી શું આવે? મી. આઈ કર્તામાં આવે. મી કર્મમાં આવે. વી કર્તામાં આવે. અઝ કર્મમાં આવે. હી કર્તામાં આવે. પછી હિમ કર્મમાં આવે. સી કર્તા. હર કર્મ. આ જ વાક્ય તમને એમ થાય કે સર મારે પહેલે લખવું છે નિર્જીવ કર્મ, તો પહેલે તમે લખો ને નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ આવે. આ જ વાક્ય ધે ઓલ ગેવ મની ટુ મી. ચાલો, મેં પાણી પીધું. મેં એટલે આઈ. પીવું એટલે ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક.
પાણી એટલે વોટર. મારા પપ્પા મને ખીજાણા, મારા પપ્પા માય ફાધર. ખીજાવું એટલે સ્કોલ્ડનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ. મને એટલે મી. જો આ કર્તા ક્રિયાપદ અને કર્મ, આ કર્મ વિભક્તિ છે. તેઓએ અમને યાદ કરાવ્યું, તેઓ એટલે ધે. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને એનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ. અમને યાદ કરો, જો અમને એટલે અઝ, અમને આપણને એટલે અઝ કર્મમાં આવે, ક્રિયાપદ પછી આવતું હોય, ક્રિયાપદ પછી આવતું હોય. હકાર વાક્યમાં શું આવે છે? કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે નકાર વાક્યમાં શું આવશે? નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થાય. ડીડ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂતભાગે, ડીડ આવે ભૂતભાગે. આમ નહીં થાય હો કે ડીડ સાથે વીટુ કોઈ દિવસ ન આવે. આ ભૂતકાળનું રૂપ છે અને અહીંયા ભૂતકાળનું રૂપ. બે ભૂત ભેગા થાય નહીં, બે ભૂત ભેગા થાય તો બાજે. એટલે યાદ રાખજો, બે ભૂત ભેગા થાય નહીં. ડીડ આવે ભૂતભાગે. જો ડીડ આવે ને એટલે ભૂતભાગે એટલે મૂળ ક્રિયાપદ થઈ જાય, ભૂતકાળનું રૂપ અહીંયા ન આવે. બરાબર? એટલે નકાર વાક્યમાં શું આવશે? ડીડ પછી નોટ અને હંમેશા ડીડ સાથે મૂળ ક્રિયાપદ. પેલે આવતું હોય કરતા. ડીડ છે ને હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે છે. અને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે. ને પછી હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ. બરાબર? સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, નોટ, વી, ટુ. જસ્ટ એક્ઝામ્પલ. આ વાક્ય છે હકાર નકાર બેમાં લઈએ. મેં નવી ગાડી ખરીદી, આઈ બોટ અ ન્યૂ કાર. મેં નવી ગાડી ખરીદી, આઈ બોટ અ ન્યૂ કાર. મેં નવી ગાડી ન ખરીદી તો આઈ પછી ડીડ પછી હંમેશા નોટ. હંમેશા અહીંયા મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. આઈ ડીડ નોટ બાય અ ન્યૂ કાર. યાદ રાખજો, જે આ બોટ છે ને બોટ એ બે શબ્દનું બનેલું હોય, ડીડ અને બાય. એટ હોય ને એટ, બે શબ્દનું બનેલું હોય, ડીડ અને ઈટ. કેમ હોય ને કેમ, તો એમાં શું હોય? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. પ્લેડ હોય પ્લેડ, તો ડીડ અને પ્લે. મેડ હોય મેડ, તો એ કેનું બનેલું હોય? ડીડ અને મેક. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. મેં નવી ગાડી ખરીદી, આઈ બોટ અ ન્યૂ કાર. મેં નવી ગાડી ન ખરીદી, આઈ ડીડ નોટ બાય અ ન્યૂ કાર. નકાર વાક્ય ચાલો જોઈએ આપણે. જીવનભર ભૂલાશે નહીં મારા વાલા, જીવનભર ભૂલાશે નહીં. કોઈ પણ કરતા હોય, ચાલો કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં ડીડ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ એટલે V1. V1 એટલે મૂળ ક્રિયાપદ. પછી કર્મ, અન્ય શબ્દ જે હોય તે. તેણીએ, ચાલો તેણીએ, જો તેણીએ મને યાદ, પેલા હકાર લઈએ, હકાર વાક્ય. તેણીએ મને યાદ કરાવ્યું. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, એનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ. મને એટલે મી. તેણીએ મને યાદ કરાવ્યું, સી રિમાઇન્ડેડ મી. તેણીએ મને યાદ ન કરાવ્યું તો સી પછી ડીડ નોટ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, હંમેશા મૂળ ક્રિયાપદ. સી ડીડ નોટ રિમાઇન્ડ મી. હું ત્યાં ગયો, આઈ વેન્ટ ધેર. હું ત્યાં ન ગયો, આઈ ડીડ નોટ ગો ધેર. તમે અહીં આવ્યા, યુ કેમ હિયર. તમે અહીં ન આવ્યા, યુ ડીડ નોટ કમ હિયર. હવે તમને આવડી જાય. ચાલો તેણી એટલે સી પછી હંમેશા ડીડ પછી નોટ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને મને એટલે મી. તેણીએ મને યાદ ન કરાવ્યું. તેઓ અહીં ન રોકાણા, તેઓ એટલે ધે. ન રોકાણા તો ડીડ નોટ. રોકાવું એટલે સ્ટે અને અહીં એટલે હિયર. તેઓ અહીં ન રોકાણા, ધે ડીડ નોટ સ્ટે હિયર. તેઓ બધાએ મૂવી ન જોઈ, તેઓ બધા એટલે ધે ઓલ. ન જોયું, ન જોઈ તો ડીડ નોટ. શું જોવું એટલે વોચ.
અ મૂવી. ચાલો, તેણીએ ભજીયા ન બનાવ્યા, તેણી એટલે સી. ન બનાવ્યું તો ડીડ, પછી નોટ, બનાવવું એટલે મેક, અને ભજીયા એટલે ફ્રીટર્સ. તેના પપ્પા તેને ન ખીજાણા, છોકરા માટે છે, પુરુષ માટે, છોકરા માટે. હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ મધર. છોકરી માટે હોય તો હર આવે, હર ફાધર, હર બ્રધર, હર મધર, હર સિસ્ટર. આમાં શું આવશે? હિઝ ફાધર. પછી હંમેશા ડીડ, પછી નોટ, ખીજાવું એટલે સ્કોલ્ડ, અને તેને તો હિમ. જો આ છે કર્મ વિભક્તિ, આ છે સંબંધક વિભક્તિ. અમે તેને રૂપિયા ન આપ્યા, અમે આપણે એટલે વી, ન આપવું એટલે ડીડ, પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ ગીવ. તેને રૂપિયા, બે કર્મ છે. પેલે લખાય સજીવ કર્મ, છોકરા માટે હિમ, છોકરી માટે હર આવે. આ વાક્ય આમ પણ ચાલે. વી ડીડ નોટ ગીવ મની ટુ હિમ. મારા મિત્રએ રૂપિયા ન ચૂકવ્યા. મારો મિત્ર, માય ફ્રેન્ડ. ન ચૂકવવું, ડીડ નોટ પે, રૂપિયા એટલે મની. તેઓએ કામ ન કર્યું, તેઓ એટલે ધે, કામ ન કરવું, ડીડ નોટ વર્ક. ધે ડીડ નોટ વર્ક. ચાલો, તમારા માટે હોમવર્કમાં તેણીએ મને મેસેજ ન મોકલ્યો, નકાર વાક્ય. જો એ પહેલા તેણીએ મને મેસેજ મોકલ્યો અને તેણીએ મને મેસેજ ન મોકલ્યો, આ બંને વાક્ય તમે નીચે કોમેન્ટ કરી નાખજો. હજી હું તમને આપીશ પ્રશ્નાર્થ અને WH. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો, હવે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં કાંઈ નહીં. નકાર વાક્ય હોય તોય ભલે, પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તોય ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે. આપણે હંમેશા સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ. સાદા ભૂતકાળમાં ડીડ આવે. નકાર વાક્યમાં ડીડ પછી નોટ. નકાર વાક્યમાં ડીડને પકડો, પ્રશ્નાર્થમાં ડીડને પકડો. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. આ આવી જાય આગળ, આવી ગઈ. જો આ ડીડ આવી જાય આગળ, કરતા આવી જાય પાછળ. બરાબર? આ બંનેના સ્થાન ચેન્જ થઈ જાય છે. ડીડો અહીંયા કરતા આવી જાય, કરતા અહીંયા ડીડ આવે. નોટ ન આવે, કારણ કે સિમ્પલ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. પછી મૂળ ક્રિયાપદ કર્મ એમને. જો ડીડ પછી કરતા, મૂળ ક્રિયાપદ કર્મ, અન્ય શબ્દ એમને. આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ નકાર હોય તો એમાં નોટ આવે. એમાં શું આવે? ડીડ પછી કરતા, પછી નોટ, મૂળ ક્રિયાપદ કર્મ, અન્ય શબ્દ. તમે બે જોઈ શકો છો. તમે બે જોઈ શકો છો. ચાલો, શું તેઓ બધા ક્રિકેટ રમ્યા? ચાલો, પેલા ડીડ, તેઓ બધા એટલે પેલા કરતા, તેઓ બધા, ધે ઓલ. જો ડીડ સાથે મૂળ ક્રિયાપદ, આમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ, WH માં ડીડ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ ધે ઓલ. હવે રમવું એટલે પ્લે અને ક્રિકેટ. ચાલો, શું તમને અંગ્રેજી ગમ્યું? ડીડ, તમે એટલે યુ, લાઈક એટલે ગમવું, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. શું તમારા પપ્પાએ છાપું વાંચ્યું? ડીડ, તમારા પપ્પા ઈ કરતા છે, યોર ફાધર. વાંચવું એટલે રીડ, છાપવું ન્યૂઝપેપર. શું તેણીએ ગાડી ચલાવી? શું તેણીએ ગાડી ચલાવી? ડીડ, તેણી એટલે સી, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અ કાર. શું તે ત્યાં ગયો? ડીડ, તે એટલે છોકરા માટે હી, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર. શું તમે ત્યાં રોકાણા? પેલે આવે ડીડ, તમે એટલે યુ, રોકાવું એટલે સ્ટે, અને ત્યાં એટલે ધેર. શું તમે બધા અંગ્રેજીમાં બોલ્યા? ચાલો, આ પણ તમારા માટે હોમવર્કમાં. શું તમે બધા અંગ્રેજીમાં બોલ્યા? નીચે કોમેન્ટ કરી નાખજો. હવે જો પ્રશ્નાર્થ નકાર, પ્રશ્નાર્થ નકાર. શું તમે ત્યાં ન ગયા? ડીડ, તમે એટલે યુ, પછી નોટ, જવું એટલે ગો, ધેર.
શું તેણીએ ચા ન પીધી? જો શું તેણીએ ચા પીધી તો આ આવી જાય. શું તેણીએ ચા પીધી? ડીડ સી ડ્રિંક ટી? શું તેણીએ ચા ન પીધી? તો ડીડ પછી સી પછી નોટ ડ્રિંક ટી. શું તમે સવારમાં વહેલા ન ઉઠ્યા? ડીડ તમે એટલે યુ પછી હંમેશા આવે નોટ, ઉઠવું એટલે ગેટ અપ, વહેલું એટલે અર્લી, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. શું તે ત્યાં ન રોકાણો? શું તે ત્યાં ન રોકાણો? આ પણ તમારા માટે હોમવર્કમાં છે. આ પણ તમારા માટે હોમવર્કમાં છે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. 12 કાર્ડ આપણે આ જ રીતે કરવાના છે, આવડે કેમ નહીં. બારે કાર્ડ આપણે આની જેમ જ કરવાના છે. હવે આવશે હુ અને હુ ઓલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. પણ ચાલો એ પહેલા હુ એટલે કોણ. જો હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર એટલે ક્યાંથી, વિચ પસંદગી માટે આવે છે કયો કઈ ક્યુ, હુઝ માલિકી માટે આવે કોનો કોના કોની કોનું, કોનો ભાઈ કોના મમ્મી કોના પપ્પા બધામાં હુઝ આવે, કઈ ગાડી કયો મોબાઈલ પસંદગીમાં વિચ આવે. પછી હુમ એટલે કોને, હુમ ઓલ એટલે કોને કોને, વિથ હુમ એટલે કોના સાથે, ફોર હુમ એટલે કોના માટે, અબાઉટ હુમ એટલે કોના વિશે, વિધાઉટ હુમ એટલે કોના વગર, બિફોર હુમ એટલે કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, વાય શા માટે, હાવ કેવી રીતે, કેમ તમે કેમ છો, હાવ આર યુ, હાઉ મેની કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે, હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે. પછી સિન્સ વેન ક્યારથી ચોક્કસ સમય માટે આવે, હાઉ લોંગ સમયગાળા માટે આવે, હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે, હાઉ ઓફન કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો, હાઉ ઓફન. ચાલો હુ અને હુ ઓલ, હુ અને હુ ઓલ, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં. ચાલો કોણે ગીત ગાયું, હુ. જો પછી આમાં ભૂતકાળનું રૂપ આવશે કારણ કે હકાર વાક્ય કેમ હોય, હકાર વાક્ય જસ્ટ એક્ઝામ્પલ પરેશે ગીત ગાયું. જો પરેશે ગીત ગાયું તો પરેશ સેંગ અ સોંગ. કોણે ગીત ગાયું અહીંયા મૂકી દો હુ, બાકી બધું એમને એમ. એટલા માટે હુ વાળા વાક્યમાં અને હુ ઓલમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. કોણે ગીત ગાયું, હુ, ગાવું એટલે સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ અ સોંગ. કોણ કોણ અહીં આવ્યું, કોણ કોણ, હુ ઓલ. આવું એટલે કમનું ભૂતકાળનું રૂપ કેમ, અહીં એટલે હિયર. કોણે પતંગ ચગાવી, હુ. ચગાવવું એટલે ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. ચગાવવું એટલે ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ અ કાઇટ. કોણે તમને બોલાવ્યા, હુ. બોલાવવું એટલે કોલનું ભૂતકાળનું રૂપ કોલ્ડ. તમને એટલે યુ. આ અગત્યનું છે WH મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે બોલી તમે ક્યારે આવ્યા, તમે ક્યારે આવ્યા, તમે ક્યાં ગયા, તમે શું કર્યું. આના ઉપરથી કરોડો વાક્ય સ્પોકન ઇંગ્લિશના તમે
બનાવી શકો છો। ચાલો ચાલો ઈ પેલા WH ની વાક્ય રચના, WH ની વાક્ય રચનામાં હું સિવાય મોટા ભાગના WH શરૂઆતમાં આવે, પછી સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના યાદ કરો જોઈ, જો ડીડ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આ છે સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના, એની આગળ તમે મૂકી દો, સોરી અહીંથી ડીડથી હો, ડીડથી છે, તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ। સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે એ બની જાય છે WH પ્રશ્નાર્થ વાક્ય। ચાલો તમે ક્યારે આવ્યા, જો તમે ક્યારે આવ્યા, તમે ક્યારે આવ્યા, ક્યારે એટલે વેન, WH આવી ગયું, હંમેશા ડીડ, પછી કરતા એટલે યુ, આવું એટલે મૂળ ક્રિયાપદ, WH માં હંમેશા આવશે યાદ રાખજો, આવું મૂળ ક્રિયાપદ છે, WH માં આવશે મૂળ ક્રિયાપદ V1, આવું એટલે તમે ક્યાં, તમે ક્યાં ગયા, ક્યાં મીન્સ કે વેર, પછી ડીડ, પછી યુ, પછી ગો। ચાલો તમે કોને બોલાવ્યા, કોને મીન્સ કે હુમ, પછી ડીડ યુ, બોલાવવું એટલે કોલ। તમે શું ખરીદ્યું, શું એટલે વોટ, હંમેશા ડીડ, આ બધું એમને એમ રહીએ, તમે એટલે યુ એમને એમ રહીએ, અહીંયા મૂળ ક્રિયાપદ ખરીદવું એટલે બાય। તમે શા માટે રોકાણા, વાય ડીડ યુ સ્ટે, તમે કોની સાથે આવ્યા, કોની સાથે, વિથ whom ડીડ યુ કમ, તમે કોની સાથે ગયા, વિથ whom ડીડ યુ ગો, તમે કોની સાથે વાત કરી, વિથ whom ડીડ યુ ટોક, તમે શું પૂછ્યું, વોટ ડીડ યુ આસ્ક, તમે કેવી રીતે ગયા, હાઉ ડીડ યુ ગો, થઈ જાવ તૈયાર। ચાલો તે સવારમાં ક્યારે ઉઠ્યો, ક્યારે એટલે વેન, હંમેશા ડીડ, તે એટલે હી, ઉઠવું એટલે ગેટ અપ, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ। તમે ક્રિકેટ ક્યાં રમ્યા, ક્યાં એટલે વેર, પછી હંમેશા ડીડ, તમે એટલે યુ, રમવું એટલે પ્લે, ને ક્રિકેટ, સ્ટ્રક્ચર આવડે એટલે બધું આવડી જાય। તમે કઈ મૂવી, કઈ ગાડી, કયો વિષય, કયા સર, કયું ગામ, પસંદગી માટે વિચારે છે, કયો કલર, કયો હીરો, કયો હિરોઈન, કઈ હિરોઈન, કયું મૂવી, કયું સોંગ, કઈ ગાડી, કયું મૂવી, વિચ પછી નામ આવતું હોય, વિચ મૂવી। ચાલો પછી ડીડ, તમે એટલે યુ, જોવું એટલે વોચ, તે શા માટે રોકાણો, શા માટે એટલે વાય, પછી ડીડ, તે એટલે હી, રોકાવું એટલે સ્ટે, અને ત્યાં એટલે ધેર। તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખ્યા, કેવી રીતે એટલે હાવ, પછી ડીડ, તમે, ચાલો તમે બધા, તો યુ ઓલ, શીખવું એટલે લર્ન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। તમે કોની સાથે અંગ્રેજીમાં બોલ્યા, કોની સાથે, વિથ whom, પછી ડીડ, તમે એટલે યુ, બોલવું એટલે સ્પીક, અને વાત કરવી હોય તો ટોક, પછી અંગ્રેજીમાં માં એટલે ઇન, અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ। ચાલો તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી, તમે આનું નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખો, તમારા માટે હોમવર્ક છે, પણ સાદા વાક્ય લેવાય, તમે ક્યારે આવ્યા, તમે ક્યાં ગયા, તમે શા માટે રોકાણા, તમે શું ખરીદ્યું, આના ઉપરથી કરોડો વાક્ય બનાવી શકીએ છીએ, બરાબર। એક વાક્ય આવડે એટલે સાદા ભૂતકાળના 3 વાક્ય, હકાર નકાર પ્રશ્નાર્થ 100% આવડી જાય। જસ્ટ એક્ઝામ્પલ, બરાબર, તે ક્રિકેટ રમ્યો, હી પ્લેડ ક્રિકેટ, આ હકાર વાક્ય છે, તે ક્રિકેટ રમ્યો, હી પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ ન રમ્યો, હી ડીડ નોટ પ્લે ક્રિકેટ, શું તે ક્રિકેટ રમ્યો, ડીડ હી પ્લે ક્રિકેટ, તે શું રમ્યો, પેલે આવે વોટ, પછી આ ડીડ, પછી આ હી, પછી આ પ્લે, જોઈ ને ક્રિકેટ, શું ક્રિકેટ, એ આવી ગયું વોટમાં। 4 વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો। ચાલો
તમને વિડીયો કેવો લાગ્યો પણ એ પહેલાં તમારા માટે તનતોડ મહેનત કરીને હો, અને 12 કાર્ડ આપણે આની જેમ જ ફૂલ PhDમાં કરવાનું છે. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, નકાર વાક્યમાં ડીડ, પછી નોટ અને મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, બે ભૂત ભેગા થાય નહીં. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો. આ વિડીયોને લાઈક કરવાનું, પ્લીઝ શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો અને તમારા તમામ મિત્રોને ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ પછી આજીવન સાદો ભૂતકાળ ભૂલાશે નહીં. હું ત્યાં ગયો, તેઓએ કામ કર્યું ને તેઓ અહીંયા રોકાણા ને આમ કર્યું ને, બરોબર. આ બધુંય સાદા ભૂતકાળમાં સૌથી વધારે અગત્યનો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. નીચે કોમેન્ટ કરી નાખો, આ તું સાદા ભૂતકાળ ઉપર PhD આજીવન ભૂલાશે નહીં. અને લાઇક, શેર, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોજ કરતા રહ્યો, હસતા રહ્યો, અંગ્રેજી શીખતા રહ્યો. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો, ખુશખુશાલ રહો. ઘરે બેઠા અંગ્રેજી શીખતા રહ્યો, મોજ કરતા રહ્યો, સ્વસ્થ રહો, મસ્ત રહો. આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા જીગરાવ